તો દાહોદના લીમખેડાની ધાનપુર ચોકડી પાસેથી કરોડો રૂપિયા પકડાયા છે। એક કારમાંથી બિનહિસાબી રોકડ મળી આવી। કારની તપાસ કરવામાં આવતા 2.56 કરોડ મળી આવ્યા છે। કારમાંથી 3 પાર્સલ પણ મળી આવતા તપાસ કરવામાં આવી। દાહોદની આંગણિયા પેઢીથી આ રકમ લઈ જવાતી હતી વડોદરા। કાર ચાલક રાજુભાઈ નીનામાં પુરાવા રજૂ કરી શક્યા નહીં। દાહોદના ભરત ચોપડાએ આ નાણાં મોકલ્યા હોવાની કબૂલાત છે। પોલીસે સમગ્ર મામલે ઇન્કમટેક્સ વિભાગને સત્તાવાર જાણ કરી છે। તો એક કારમાંથી રોકડ મળી આવી છે। દાહોદની આંગણિયા પેઢીથી આ રકમ લઈ જવાતી હતી વડોદરા ખાતે। કાર ચાલક રાજુભાઈ નીનામાં પુરાવા રજૂ કરી શક્યા નથી। તો આપ જુઓ, આ રોકડ જે પડી છે એ રોકડ એક કારમાંથી મળી આવી છે। દાહોદના ભરત ચોપડાએ આ નાણાં મોકલ્યા હોવાની કબૂલાત કરવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે ઇન્કમટેક્સ વિભાગને સત્તાવાર જાણ કરી છે। તો દાહોદ પાસેથી એક કાર મળી આવી। કારની તપાસ કરતા અંદરથી 2 કરોડથી વધુ રૂપિયા મળી આવ્યા છે। કારમાંથી 3 પાર્સલ પણ મળી આવ્યા છે। તપાસ કરવામાં આવી રહી છે। દાહોદની આંગણિયા પેઢીથી આ રકમ વડોદરા લઈ જવામાં આવતી હતી। કાર ચાલક રાજુભાઈ નીનામાં પુરાવા રજૂ કરી શક્યા નથી અને હવે ઇન્કમટેક્સ વિભાગને આ રોકડ વિશે જાણ કરવામાં આવી છે। પૈસા ક્યાંથી કોને આપવાના હતા અને આટલી મોટી રકમ કેમ લઈ જવામાં આવતી હતી તે અંગે હવે તપાસ શરૂ થઈ છે।